પહેલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ વ્યાપ્યો છે। ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન મીરા દવેએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પહેલગામમાં આતંકી હુમલો નહીં પણ જિહાદી કૃત્ય થયું છે। હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ છે। કાશ્મીરમાં વિકાસ પાકિસ્તાન જોઈ શકતું નથી। વિકાસની નાસપાસ થઈ આતંકી હુમલા કરાવે છે। પાકિસ્તાન પાસે કાશ્મીર સિવાય રડવા માટે કોઈ મુદ્દો છે જ નહીં। પાકિસ્તાન આતંકીઓનો પનાહગાર છે તે સૌ જાણે છે। આતંકી હુમલો કરીને 27 નિર્દોષ લોકોનો જીવ લઈ લીધો હતો। ત્યારે બારામુલ્લામાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા કેપ્ટન મીરા દવે આપણી સાથે છે। આ હુમલાને તમે કઈ રીતના જોવો છો? કેમ સરકાર કે આર્મી એને રોકી નહીં શકી? જય હિન્દ મનીષભાઈ, હું આપના સંદેશ ન્યૂઝના દર્શકોને ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ। તમારી વાત સાચી છે કે હું 2007, 2008, 2009માં કાશ્મીર બારામુલ્લામાં આર્મી ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી। ત્યારે આર્ટિકલ 370 એબ્રોગેશન નહોતું થયું। આર્ટિકલ 370 એબ્રોગેશન પહેલાનું કાશ્મીર અને એની પછી 2019 પછીનું કાશ્મીર, જેમાં સંદેશ ન્યૂઝે બહુ ડિટેલમાં અમારી કારગિલ વિજય જ્ઞાન યાત્રા કવર કરેલી, એ પછીનું જે કાશ્મીર 2024માં પણ અમે જોયું, એમાં જમીન આસમાનનો ફરક છે। ત્યારે જે પરિસ્થિતિ હતી એમાં આતંક કઈ રીતે બન્યો રહે, દહેશત કઈ રીતે બની રહે, એની કાળજી લેવામાં આવતી હતી જે અલગાવવાદી નેતાઓ છે એના દ્વારા, કે અંધારપટ છવાઈ રહેતો હતો કાશ્મીરમાં। 2024માં જ્યારે તમે અગર શ્રીનગરમાં દલ્લેખમાં જુઓ તો તિરંગાની લાઇટ્સથી જગમગી ઉઠ્યું છે આખું શ્રીનગર, જેમાં રાતના 12 વાગે પણ એક પર્યટક શાંતિથી બેસીને આઈસ્ક્રીમ ખાઈ શકે છે। આ જે ડિફરન્સ આપણે જોયો, કેમ કે 2024માં અગર આંકડા આપણે જોઈએ તો રેકોર્ડ 2.5 કરોડ ટુરિસ્ટ ત્યાં જવામાં આવ્યા। તો આની પાછળનું કારણ શું છે કે આ જેહાદી હુમલો, અગેન આની પાછળ હું કેમ આને જેહાદી હુમલો કહું છું ને આતંકી હુમલો નથી કહેતી, બહુ વિચારીને હું આ શબ્દો વાપરું છું। જ્યારે આતંક ફેલાવવામાં આવે છે તો આંખ બંધ કરીને હલચલ મચાવવાની માણસની કે કોઈ ઓર્ગેનાઇઝેશનની મનસા હોય છે, પણ આ વખતે જે કરવામાં આવ્યું છે એમાં પિક એન્ડ કિલ કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુઓને એમના નામ પૂછી, એમનો ધર્મ પૂછી, કલમા નથી બોલતા આવડતું તો એને શૂટ ડાઉન કરો પોઈન્ટ બ્લેન્ક રેન્જથી। અને આ કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, ભલે TRFનું નામ આવતું હોય કે કોઈ હફીઝનું નામ આવતું હોય કે લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ, આની પાછળનું જે માસ્ટર માઇન્ડ છે, જે રૂટ છે, એ છે પાકિસ્તાની આર્મી। અગેન આ કહેવા પાછળનું પણ એક બહુ ઠોસ કારણ છે। પાકિસ્તાની આર્મી, તમારા દર્શકોને જાણવું જરૂરી છે કે એનો મોટો શું છે। પાકિસ્તાની આર્મીનો મોટો છે ઈમાન તકવા જિહાદ ફી સદિલ્લાહ, જેના મોટોમાં જ જિહાદ છે, જેનું ફાઉન્ડેશન એક જિહાદ છે। અને જે અત્યારના પાકિસ્તાની આર્મી ચીફ છે, ચીફ આસિમ મુનીર, એ ex-DG ISI રહી ચૂક્યા છે। તો યુ નો કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે, અને એ વસ્તુ એમને સહેજેય પચતી નથી કે પાકિસ્તાને જે ઇલીગલી જમ્મુ કાશ્મીર ઓક્યુપાય કર્યું છે ત્યાંની પરિસ્થિતિ અને આપણું જે અભિન્ન અંગ છે કાશ્મીર, જે ભારતનું, એની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે। કાશ્મીર જે રીતે ઉન્નતિ કરી રહ્યું છે, 11% ઓફ GDP ગ્રોથ વધ્યો છે કાશ્મીરમાં, અને એની અગેન્સ્ટમાં જ્યારે સાઉદી અરબ, જે ઇસ્લામિક બ્રધરહુડનું એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કેન્દ્ર છે, જેને ઉમ્મા કહે છે, એ ભારતના વડાપ્રધાનને સ્પેશિયલી બોલાવે છે કે પ્લીઝ આપણે ઇમ્પોર્ટન્ટ ટ્રીટી કરવાની છે, વાતો કરવાની છે। JD વેન્સ, જે વાઇસ પ્રેસિડેન્ટ છે યુએસના, જ્યારે એ આવે છે ભારતના ટેરિફ પર વાત કરવા માટે, ઇકોનોમિકલ ગ્રોથ પર વાત કરવા માટે, પાકિસ્તાનની પાસે આજે કંઈ નથી હાથમાં। બલુચિસ્તાન એને મારી રહ્યું છે। અફઘાનિસ્તાનની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, અને હાલમાં જે ઈરાન એ પાકિસ્તાન ઈરાન બોર્ડર પર સેના વધારી છે એ પણ જોઈ રહ્યા છે। પાકિસ્તાન ભૂખમરીથી રોઈ રહ્યું છે, ત્યારે એના હાથમાં શું છે? એક જ રોદણું રોવું, એ છે કાશ્મીર, અને એના લીધે એને આ કાવતરું રચ્યું છે। સિંધુ નદીનું જે પાણી છે તે આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે પાકિસ્તાનીના નેતાઓ છે તેઓ ધમકી આપી રહ્યા છે કે આનો જવાબ અમે લોહીથી આપશું। તો શું ઈરાદો હોઈ શકે, કઈ રીતના જવાબ આપી શકે છે લોકો? પાકિસ્તાન એકચ્યુઅલી સાચું કહું મનીષભાઈ કે જવાબ આપવાની પરિસ્થિતિમાં નથી, એ સબ ગીદड़ ધમકિયા હૈ।
જ્યારે આપણે વાત કરીએ છીએ ઇન્ડસ વોટર ટ્રીટીની તો દર્શકોને એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે 2019માં બાલાકોટ થયું હતું એની પછી જ આપણા વડાપ્રધાને બહુ ક્લિયર શબ્દોમાં કહી દીધું હતું કે પાણી અને લોહી સાથે નહીં વહે, અને એના લીધે ત્યારથી જ બધા જ રિક્વાયર્ડ મેજર્સ લેવામાં આવી ગયા હતા.